નમસ્કાર મિત્રો, ત્રિમાસિક કસોટી ચાલુ થવાની છે. તો આપેલ પ્રશ્ન બેંકમાંથી પ્રશ્નપત્ર સહેલાઈથી કેવી રીતે કાઢવું તે આપણે આ વિડીયોમાં જોઈશું. તો પ્રથમ તમારે જે વિષયનું પેપર જોઈતું હોય ની પ્રશ્ન બેંક ઓપન કરી લો. હવે પ્રશ્ન બેંકમાં બ્લુ પ્રિન્ટ આપેલ છે તેનો તમારા મોબાઈલમાં સ્ક્રીનશોટ લઈ લો, તેને સેટ કરી લો. ત્યારબાદ ચેટ જીપીટી કે જેમિની તમારે જે પણ એપનો ઉપયોગ કરવો હોય તેનો ઉપયોગ કરી શકો છો. ચેટ જીપીટીમાં આજે પ્લસ બટન આપેલ છે તે દબાવશો એટલે તમને ફોટોઝ અને ફાઇલ્સ ઓપ્શન દેખવા મળશે. તેમાં અહીં ફોટોઝમાંથી બ્લુ પ્રિન્ટનો જે તમે સ્ક્રીનશોટ લીધો હતો તે ઓપન કરી લો અને બાદ પ્લસમાં ફરી જઈને આ ફાઇલ્સ ઓપ્શન જે છે તે સિલેક્ટ કરો. અપલોડ ન્યૂ ફાઇલ ને એમાં તમારે જે વિષયનું પ્રશ્ન પેપર તૈયાર કરવું હોય તેની આ ફાઇલ સિલેક્ટ કરી લો. ત્યારબાદ આ મેં જે નીચે પ્રોમ્પ્ટ યુઝ કરેલ છે તે પ્રોમ્પ્ટ લખીને નીચે આપેલ તીર પર ક્લિક કરો. તેથી ચેટ જીપીટી તમને તમારા મુજબનું પ્રશ્ન પેપર એક વર્ડ ફાઇલમાં બનાવી આપશે. તો જુઓ, તમને આવી રીતનું 40 ગુણનું પેપર બનાવી આપેલ છે. તેની પીડીએફ પણ છે અને વર્ડ ફાઇલ પણ છે. આપણે તે બંને ડાઉનલોડ કરી લઈએ. તેના પર ક્લિક કરીને ડાઉનલોડ થઈ જાય છે. ચલો હવે આપણે તે ઓપન કરીને જોઈ લઈએ. તો જુઓ, આવી રીતનું પેપર મને તૈયાર કરી આપેલ છે. એઆઈનો વપરાશ થતો હોવાથી એકવાર પેપર બની જાય પછી તમારે જાતે પણ તે ચેક કરી લેવું, તેમાં ભૂલ હોઈ શકે છે. આપણે તેની પીડીએફ ફાઇલ પણ ઓપન કરીને જોઈ લઈએ. જુઓ, તેમાં પણ ઘણી બધી ભૂલ હોઈ શકે છે. તો વિદ્યાર્થીને લખાવતા પહેલા તમારે એકવાર તે ચેક કરી લેવું. હવે ડાઉનલોડ કરેલ વર્ડ ફાઇલ અને પીડીએફ મોબાઈલમાં ક્યાં ડાઉનલોડ થઈ તે જોવા માટે તમે મોબાઈલમાં ફાઇલ ઓપન કરી લો. તેમાં ડાઉનલોડમાં તમે જોઈ શકો છો કે પીડીએફ અને વર્ડ ફાઇલ બંને જોવા મળે છે. થેન્ક યુ.